નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સંસ્કૃતના જે પ્રથમ પરીક્ષાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એની ચર્ચા કરવાની છે। મોસ્ટ ઓફ પ્રશ્નો તમને આમાં સમાવી લેવાનો મેં પ્રયાસ કર્યો છે। જોઈએ આપણે સૌથી પહેલાં તમને એક્ઝામની અંદર સમીક્ષાત્મક નોંધ પૂછાય છે, તો કઈ કઈ સમીક્ષાત્મક નોંધ એવી છે કે જે તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એમ છે। તો એની અંદર પહેલી સમીક્ષાત્મક નોંધ આઈએમપી છે કે અધર્મ આચરણનું અંતિમ પરિણામ। એના પછી બીજી સમીક્ષાત્મક નોંધ પૂછાઈ શકે પ્રજાપતિનો ઉપદેશ દ ઇતિ આ જે પાઠ છે એમાંથી તમને આ પૂછાઈ શકે। એના પછી દ્રૌપદીની મનોવ્યથા આ પણ તમને સમીક્ષાત્મક નોંધની અંદર પૂછાઈ શકે। એના પછી લોભ વૃત્તિનું પરિણામ જે આખો સિંહવાળો પાઠ છે એમાંથી તમને આ પૂછાઈ શકે। એના પછી કૈકેયીની નિર્દોષતા આ પણ તમને પૂછાઈ શકે છે। એના પછી વેદાભ્યાસના 5 સોપાનો છે એ જણાવો। એના પછી યજ્ઞ યુધિષ્ઠિરનો જે સંવાદ થાય છે એ પણ તમને સમીક્ષાત્મક નોંધની અંદર પૂછાઈ શકે છે। અને ભરતે કૈકેયીને આપેલ જે ઉપાલંબ છે એ પણ તમને પૂછાઈ શકે છે। તો આટલી તમારે સમીક્ષાત્મક નોંધ તૈયાર કરવાની છે। અને પછી તમને પૂછાય છે કે ગુજરાતી ભાષાની અંદર જવાબ લખો। તો આ પ્રશ્નો મેં તમને અહીંયા આપેલા છે, એમાંથી મોસ્ટ ઓફ પ્રશ્નો તમને એક્ઝામની અંદર જોવા મળી શકે। જેની અંદર પહેલો પ્રશ્ન છે કે મનુષ્યનું મન કેવું છે, મનુષ્યનું મન કેવું છે। બીજો પ્રશ્ન, કેવો પુરુષ અલ્પાયુ બને છે એટલે કે ઓછું જીવનારું બને છે। ત્રીજો પ્રશ્ન, યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ કયા ગુરુમાં જુએ છે। એના પછી અપ્રચેતા કોણ છે। એના પછી છઠ લોકો ભોળા લોકોને કઈ રીતે હણી નાખે છે। છઠ્ઠો પ્રશ્ન, પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે। એના પછી યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે। આઠમો પ્રશ્ન, ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે। નવમો પ્રશ્ન, દેવોએ મનુષ્યએ દ વર્ણનો કયો અર્થ લીધો છે અને શા માટે। દેવોએ અને મનુષ્યએ દ વર્ણનો કયો અર્થ લીધો છે અને શા માટે। એના પછી મુસાફરને કાદવમાં ખૂંપેલો જોઈ વાઘે શું કહ્યું। એના પછી રામ અને સુગ્રીવ કઈ બાબતે સમદુખિયા છે। વર વધુ કોને સાક્ષી માનીને 7 પગલાં ભરે છે એ જણાવવાનું છે। એના પછી પુરુષાર્થો કેટલા છે અને કયા કયા। ત્યાર પછી છેલ્લો 14મો પ્રશ્ન છે યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે। તો આટલા પ્રશ્નો તમને ગુજરાતી ભાષામાં જવાબ લખો એમાં પૂછાઈ શકે। અને હવે તમને પૂછાય છે વિવરણાત્મક નોંધ લખો। તો એની અંદર કઈ કઈ વિવરણાત્મક નોંધ પૂછાય છે કે જેની અંદર પહેલી નોંધ અહીંયા આપેલી છે કે જ્યેષ્ઠ બ્રહ્મ આ તમને પૂછાઈ શકે। બીજી વિવરણાત્મક નોંધ છે વેદાભ્યાસો હિ પંચધા। ત્રીજી જલમ ગુરુ। એના પછી યુધિષ્ઠિર વિશે પણ પૂછાઈ શકે। એના પછી દ ઇતિ એના વિશે પણ પૂછાઈ શકે। સુમંત્ર એના વિશે પણ પૂછાઈ શકે। પ્રદક્ષિણા એના વિશે પણ પૂછાઈ શકે। અને સપ્તપદી એના વિશે પણ તમને પૂછાઈ શકે છે વિવરણાત્મક નોંધ। એના પછી વિદ્યાર્થી મિત્રો તમને શ્લોક પૂર્તિ પૂછાય છે। શ્લોક પૂર્તિ પૂછાય છે જેની અંદર મેં 4 શ્લોક પૂર્તિ તમને અહીંયા આપેલી છે। મોસ્ટ ઓફ આ 4 શ્લોક પૂર્તિ છે એમાંથી તમને 2 લખવાની પૂછાય છે, તો 2 તો આમાંથી આવી જશે, ગેરંટી સાથે કહું છું। તો ખાસ તમારે આ 4 જે શ્લોક પૂર્તિ છે એને તૈયાર કરવાની છે, એટલે તમારે મોસ્ટ ઓફ જે માર્ક્સ શ્લોક પૂર્તિના છે બધા કવર થઈ જશે। ઓકે, આશા રાખીશ કે આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।